વીર, દાદાજીને ટાટા બાય બાય કરી દે. હમણાં નહીં મેડ મેક્સ. Jet shoes on. Get shoes on. Jet shoes off. Get shoes off. નહીં, ઓફ નહીં, ઓફ નહીં. Wingsuit on. Wingsuit on. ડોક્ટર પ્રેમ સહાય, વીર મારી પાસે નહીં રહે તો તારી પાસે પણ નહીં રહે. હવે આ લેબ થોડીક જ સેકન્ડોમાં બરબાદ થઈ જશે. બાય 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 ડોક્ટર પ્રેમ સહાય. બોસ બોસ, મને પણ લઈને ચાલો. વીર, જલ્દીથી આ જગ્યામાંથી બહાર નીકળવું પડશે. અહીંયા બોમ્બ બ્લાસ્ટ થવાના છે. ત્યાં જુઓ, દાદાજી રોબોબોયને લઈને આવે છે. યે! ટાઈમ નથી. જલ્દી તમે બધા મારા સ્પેસશિપમાં બેસીને નીકળી જાઓ. દાદાજી, મારું સ્પેસશિપ ઓટોમેટિક છે. તમે ફક્ત આ સ્વિચ ઓન નું બટન દબાવી દેજો અને એ આપોઆપ તમને ઉડાવીને ફુરસતગંજમાં ઉતારી દેશે. ઓકે રોબોબોય. ઇમલી ક્યાં છે? હું એને શોધીને લઈને આવું છું. તમે લોકો નીકળો. પાછો ચિંટુને ચેસ કરો. રાઈટ, જમ્પ. મેદાન તો પેલી તરફ છે. ચિંટુને ત્યાં જ લઈ જવો પડશે. બહુ સારું કર્યું. તું ચિંટુને અહીંયા ન લાવત તો એ પકડાત જ નહીં. આ બધું ખાવાનું જાદુઈ ખાવાનું છે. ઇમલીએ આઈડિયા આપ્યો કે ઝિન્ટુને ખાવાની ઝાડ બિછાવીને પકડી શકાય અને આ આઈડિયા કામ કરી ગયો. ચાલ બેટા, તું ઘરે જા. મારે અહીંયા કંઈ કામ છે. એ ક્યાં ગયો? એ જીનલેન્ડ એના ઘરે ગયો. થોડા દિવસમાં પાછો આવી જશે. હવે તમારે લોકોએ તમારું વચન પૂરું કરવાનું છે. કયું વચન? તમે લોકોએ કહ્યું હતું ઝિન્ટુને એકવાર પકડી લો પછી એના બાળપણની બધી વાતો સાંભળશો. ઠીક છે નાનાજી, પણ પહેલા બધું નોર્મલ કરી દો. એ તૂટેલ મિનારા અને ઢાબાવાળી ગલ્લી વગેરે કોઈને કાંઈ યાદ ન રહે. ઝિન્ટુના બાળપણની વાતો સાંભળો. થયું એવું કે જ્યારે
વીર હવે તમારા વીરને મારા ક્રાઉચિંગ ટાઈગરથી કોઈ નહીં બચાવી શકે. હવે તારું શું થશે ટીમ્બકટુ? ચિંટુ મારી આંખમાં બોમ્બનો ધુમાડો જતો રહ્યો છે. એને ઠીક કરી દે અને જે લોકોએ આ ફાઇટ જોઈ છે એમને બધું ભૂલાવી દે. થેન્ક્સ ચિંટુ. હવે હું જોઈ શકું છું. ચાલો જોઈએ તું અને ચુલબુલ કેવી રીતે ફાઇટ કરો છો. આવી જા ચુલબુલ. વીર બચાવ! આજે પહેલા જો બહુ માર ખાઈ ચૂક્યા છો. વીર બ્રેક ડાન્સ કેમ કરી રહી છે? તારી ઘંટીને બ્રેક કરવા માટે. વેરી ગુડ ઇમલી. કીપ ઇટ અપ. યે! શાબાશ! શાબાશ ઇમલી! કીપ ઇટ અપ. ઘંટી શું કરે છે? તું એક છોકરીથી માર ખાય છે? પાછળ નહીં જીતી ગઈ. ઇમલી, આઈ એમ સો સોરી. તે મને શીખવાડી દીધું કે માણસ જે ઈચ્છે છે એ કરી જ શકે છે. ઓહો, ઇમલીથી હારીને પણ એની સાથે હાથ મેળવે છે. કમ સે કમ મારી આબરૂનો તો વિચાર કર. વાહ ઇમલી, તે તો કમાલ કરી દીધી. વાહ, શું ફાઇટ કરી તે! જોરદાર ભૂખ લાગી છે. ચાલો ક્યાંક જઈને ચાટ ખાઈએ. Congratulations, Emily. Thank you, Veer.